ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાવિકોની સુવિધા માટે શિવરાત્રીના મેળા દરમિયાન હોટેલ, ગેસ્ટ હાઉસ સંચાલકો ટોયલેટ, યુરિનલ ખુલ્લા રાખશે. વિલિંગડન ડેમ, જટાશંકર જંગલ વિસ્તાર, નારાયણ જલા સહિતના 36 જેટલા નદી તળાવમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ. ઘર કંકાસ અને ઝઘડાના કારણે શિક્ષિકાના પતિએ પોલીસને કરી ગુમરાહ. અને વલસાડના વિશ્વંભરી ધામની પોલ ખોલનાર
ધરપકડ. તો આ સાથે જ જોયા સમાચારો વિગતવાર. ભાવિકોની સુવિધા માટે શિવરાત્રીના મેળા દરમિયાન હોટેલ ગેસ્ટ હાઉસ સંચાલકો ટોયલેટ યુરિનલ ખુલ્લા રાખશે. વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળાના આયોજનની પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ શિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ માટે હોટેલ અને ગેસ્ટ હાઉસ ધર્મશાળાઓના સંચાલકો સાથે બેઠક યોજી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ માટેની તૈયારીઓ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ મેળામાં આવતા ભાવિકોની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં હોય છે. ખાસ કરીને બાથરૂમ, યુરિનલ સુવિધા અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે વહીવટી તંત્ર દ્વારા શિવરાત્રીના મેળા દરમિયાન હોટેલ ગેસ્ટ હાઉસના બાથરૂમ યુરિનલ શ્રદ્ધાળુઓને ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી, જેનો હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને શિવરાત્રીના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે હોટેલ ગેસ્ટ હાઉસના ટોયલેટ બાથરૂમ આપવા માટે સહમતિ દર્શાવી હતી. કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોનો આભાર માન્યો હતો. જૂનાગઢના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના અલગ અલગ 11 જિલ્લા અને 5 મહાનગરપાલિકાઓ મળીને કુલ 16 યુનિટના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય મહાનુભાવોએ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર અને પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને રમત અને રમતના વિવિધ આયામોથી જીવનમાં કેવી રીતે સફળ બનવું તેમજ સ્વદેશી તથા સંતુલિત આહાર વિશે અને ભારતીય સંસ્કૃતિના પ્રણાલીગત આહાર વિશે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અહીં સૌરાષ્ટ્ર ઝોનમાંથી 2 ટીમો અંતિમ પસંદગી પામીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યોજાતા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 2025માં સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. ખેલ મહાકુંભ સૌરાષ્ટ્ર ઝોનની આજની કબડ્ડીની સ્પર્ધામાં 2025 ખેલ મહાકુંભનો ગુજરાત રાજ્ય કક્ષાથી ગુજરાતભરમાં તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ, જિલ્લા કક્ષાએથી ઝોન કક્ષાએ અને ઝોન કક્ષાએથી રાજ્ય કક્ષાએ કબડ્ડીની સ્પર્ધા થવાની છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર ઝોનની સ્પર્ધા જૂનાગઢ ખાતે અહીંયા સ્પોર્ટ્સ ક્લબની મેદાનમાં યોજાઈ. આ કાર્યક્રમમાં મહાનુભાવો, પોસ્ટવીરો, અધિકારીગણ સૌ ઉપસ્થિત રહ્યા. સૌરાષ્ટ્રના 16 જેટલા જિલ્લાઓએ આમાં ભાગ લીધો. 18 વર્ષથી નાની દીકરીઓએ આ કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધો. આ વિજેતા સૌ કબડ્ડીના સ્પર્ધકોને હું શુભકામનાઓ પાઠવું છું. ગુજરાત સરકાર દ્વારા ભગીરથ પ્રયાસ કે બાળકોમાં એમની ફિટનેસ જળવાઈ રહે એ હેતુથી બાળકોમાં અંદર રહેલી શક્તિઓને ખીલવવા માટે આ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે હું આ કાર્યક્રમમાં ભાગ લેનારા, આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારી, જિલ્લડિયા સાહેબ, યાદવ સાહેબ, આજના મુખ્ય મહેમાન રાજેશભાઈ, સૌને આ તકે હું શુભકામનાઓ પાઠવું છું. આ સફળ કાર્યક્રમ બદલ વહીવટીતંત્ર જૂનાગઢ જિલ્લાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખેલ મહાકુંભ 2025 અંતર્ગતની કબડ્ડી સ્પર્ધા સરદાર પટેલ રમત સંકુલ જૂનાગઢ ખાતે આયોજિત થઈ છે, જેમાં મહાનુભાવો શ્રી દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર અને પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશભાઈ ભટ્ટ સાહેબ વિશેષ ઉપસ્થિત રહી અને ખેલાડીઓને રમતના વિવિધ આયામોથી જીવનમાં કેવી રીતે સફળ બનવું અને સ્વદેશી તથા સંતુલિત આહાર વિશે અને ભારતીય સંસ્કૃતિની પ્રણાલીગત આહાર વિશેનું વિશેષ માર્ગદર્શન રમત શારીરિક સૌષ્ઠવની સાથે સાથે પૂરું પાડવામાં આવ્યું. આ સ્પર્ધામાં આજે 16 યુનિટમાંથી 100% સંખ્યા હાજર છે. 11 જિલ્લાઓ અને 5 મહાનગરો મળીને કુલ 16 યુનિટની આ સૌરાષ્ટ્ર ઝોન કબડ્ડી સ્પર્ધા થઈ છે. આ સ્પર્ધામાં તાલુકાથી ગ્રામ્ય કક્ષા, શાળા કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાથી વિજેતા થઈ અને
સમગ્ર જિલ્લાની પસંદગીની એક ટીમ એક યુનિટ તરીકે ભાગ લે છે અને અહીંથી સૌરાષ્ટ્ર ઝોનમાંથી 2 ટીમો અંતિમ પસંદગી પામી અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષા ખેલ મહાકુંભ 2025માં સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. દરેક 16 ટીમના 12 ખેલાડીઓ, દરેક ટીમ 100% ખેલાડીઓ અહીંયા ભાગ લેવા માટે આવ્યા છે. વિલિંગડન ડેમ, જટાશંકર જંગલ વિસ્તાર, નારાયણધરા સહિતના 36 જેટલા તળાવમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આવેલ જળાશયો, નદી, તળાવ, નહેર, દરિયામાં નાહવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ થવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આ બાબત અતિ ગંભીર છે. લોકો જળાશયો, નદી, તળાવ, નહેર, દરિયામાં નાહવાના શોખીન હોય છે. આવી કોઈ પણ પ્રકારની આકસ્મિક તથા ગંભીર ઘટનાઓ બનતી અટકાવવી જરૂરી છે. જેથી આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે જૂનાગઢ જિલ્લામાં આવેલ 36 સ્થળોએ કોઈ પણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી BS બારડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જૂનાગઢ શહેરમાં વિલિંગડન ડેમ, વાઘેશ્વરી તળાવ, ગણેશનગર, કાળવા નદી, સોનરખ નદી, નરસિંહ મહેતા તળાવ, નારાયણધરા, જટાશંકર જંગલ વિસ્તાર, જૂનાગઢ ગ્રામ્યમાં બાદલપુર ડેમ, ઉબેણ ડેમ, ઓઝત નદી પર ગુજરિયા ડેમ, સોનરખ નદી પર પસવાળા ડેમ, હસનાપુર ડેમ, ઓઝત નદી બંધ, મધુવંતી નદી, આંબાજળ ડેમ, સતાધાર, ધાપડ ડેમ, સરસઈ, ઝાંઝેશ્રી ડેમ, મહુડા, મહુડી ડેમ, ઓઝત નદી, ટીલોડી નદી, નોળી નદી, શાબરી, મધુવંતી નદી, વંથલીમાં શાહપુર ઓઝત, ખોરાસા ડેમ, બાંટવા ખારો ડેમ, ભાદર ઓઝત, કામનાથ મંદિર પાસે આવેલ નોળી નદી, માળિયા હાટીનામાં ભાખરવડ ડેમ, કાળેશ્વર ડેમ, મેઘલપુર વડિયા ગામ કોઝવે, કાતરાસા ગામ કોઝવે, મેઘલ નદી જેમાં સમઢિયાળા ગામ પાસે આવેલ ચેકડેમ પર કોઈ પણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું તારીખ 2 ફેબ્રુઆરી 2026 સુધી અમલમાં રહેશે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર લોકોની સુરક્ષા અને સલામતી માટે ખૂબ જ સજાગ છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ પોલીસ તંત્ર તરફથી અત્યારે દરખાસ્ત મળેલી હતી કે જે વિવિધ જળાશયો છે જેમાં અકસ્માતો ન સર્જાય, કારણ કે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ આવી ઘટનાઓ બનેલી છે. એટલે અકસ્માતો ન સર્જાય અને લોકોની સલામતી જળવાઈ રહે એટલા માટે પોલીસની દરખાસ્તને ધ્યાનમાં રાખી અને જિલ્લા વહીવટીતંત્રએ કુલ 36 જળાશયો છે કે જેના માટે દરખાસ્ત બહાર પાડેલી છે, જાહેરનામું બહાર પાડેલું છે. અને આ જાહેરનામું છે હાલની તારીખે 5/12/25થી 2/2/26 સુધી અમલમાં છે. ઘણા બધા જળાશયો છે, એમાં વિલિંગડન ડેમ છે, વાઘેશ્વરી તળાવ છે, કાળવા નદી છે, આવા બધા અલગ અલગ કુલ 36 જળાશયો છે. ગુરુ દત્તાત્રેય જયંતીની ભાવભેર ઉજવણી કરાઈ હતી. ભગવાન દત્તાત્રેયના અક્ષર નિવાસ સ્થાન એવા ગિરનાર દત્તાત્રેય શિખર પર માગશર પૂર્ણિમાએ દત્તાત્રેય જયંતી નિમિત્તે વિશેષ પૂજા અને યજ્ઞ કરવામાં આવ્યો હતો. ગુરુ દત્તાત્રેય ભગવાનના પ્રાગટ્ય દિવસે દત્ત શિખર સ્થિત ગુરુદત્ત ભગવાનની ચરણ પાદુકાની બ્રહ્મ મુહૂર્તમાં રાજોપચાર, મહાપૂજા અને મહાઅભિષેકથી થઈ હતી. ગુરુદત્ત ભગવાન દ્વારા ગિરનાર પર પોતાનું કમંડળ ફેંકીને જે કુંડ બનાવ્યો હતો એ જગ્યા કમંડળ કુંડ ખાતે મહાદત્તયાગ યજ્ઞનું આયોજન કરાયું હતું. કમંડળ કુંડ ખાતે આ સદીનું સૌથી પ્રાચીન અન્નક્ષેત્ર કાર્યરત છે, જે આજ દિવસ સુધી અવિરત દિવસ રાત કાર્યાન્વિત છે. કમંડળ કુંડ ખાતે હજારો શ્રદ્ધાળુઓ ભગવાન દત્તાત્રેયનો મહાપ્રસાદ આરોગી અને ભગવાન દત્તાત્રેયની સાધના કરી ધન્ય બન્યા હતા. ગુરુ દત્તાત્રેય પીઠના પીઠાધીશ મહંત શ્રી મહેશગીરી બાપુ દત્ત જયંતીના પાવન દિવસે સર્વે જન સુખાય સર્વે જન હિતાય એટલે કે બધા લોકોનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપ્યા હતા. જય ગિરનારી, નમો નારાયણ. ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેય ભગવાનનો અક્ષય નિવાસ સ્થાન છે એવા ગુરુ દત્તાત્રેય પીઠમાં આજે ગુરુ દત્તાત્રેય જન્મ જયંતિના દિવસ ઉપર ખૂબ જ ઉત્સાહભેર વૈદિક પદ્ધતિથી દત્તાત્રેય જયંતિને ઉજવવામાં આવી, જેમાં સવારે દત્તાત્રેય ચરણ પાદુકાનું મહાઅભિષેક રાજોપચાર રીતે કરવામાં આવ્યો. તે બાદ
ગિરનાર દત્તાત્રેય ભૂમિ અને કમંડલ કુંડ ક્ષેત્રમાં દત્ત મહાયાગનું આયોજન થયું. એના અંદર ઘણી એવી 108 ઔષધિઓની આહુતિઓ આપવામાં આવી. સાથે જ આજે મહાપ્રસાદનું આયોજન હોય છે. 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે, પણ દત્તાત્રેય જયંતિ નિમિત્તે લાડવા અને ભોજનનો પ્રસાદ અહીંયા બધા ભક્તોને આપવામાં આવી રહ્યો છે. બધા ભક્તો ખૂબ આનંદથી આ દત્તાત્રેય જયંતિ ઉજવી રહ્યા છે. રોપવે થોડો બંધ હતો, પણ ચાલુ થયા બાદ ખૂબ જ આનંદમાં આવી ગયા બધા ભક્તો અને સારી રીતે ઉત્સાહથી આ વૈદિક પરંપરા અનુસાર ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિને ઉજવવામાં આવી. જય ગિરનારી, નમો નારાયણ. ગિરનાર સીડી 30 પગથિયા પર ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી ભગવાન ગુરુ દત્તાત્રેયની પાલખી યાત્રા નીકળી હતી. માગશર માસની પૂનમ એટલે ભગવાન ગુરુ દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ. દત્તાત્રેય ભગવાનના પ્રાગટ્ય દિવસની ભવનાથ તળેટીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાલખી યાત્રાએ સમગ્ર ભવનાથ તળેટી વિસ્તારમાં પરંપરાગત રૂટ પર પરિભ્રમણ કર્યું હતું, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા. પાલખી યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ભક્તોએ જય દત્તાત્રેયના નારા લગાવ્યા હતા. ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈને આ યાત્રા ભવનાથ મંદિર, દત્ત ચોક અને જૂના અખાડા સહિતના મુખ્ય ધાર્મિક સ્થળો પાસેથી પસાર થઈ હતી. પાલખી યાત્રા મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યા બાદ ફરી ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. ભગવાન ગુરુ દત્તાત્રેયની પાલખી યાત્રા બાદ સાધુ સંતોનો ભંડારો યોજાયો હતો અને સાધુ સંતોને ધાબળા વિતરણ અને દક્ષિણા આપી ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, જૂના અખાડાના સભ્યો અને ભાવિકોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. દર વર્ષની જેમ માગસર સુદ પૂર્ણમાસીના દિવસે દત્ત જયંતિ નિમિત્તે દત્તાત્રેય જયંતિ ઉજવણી થાય છે. દર વર્ષની જેમ આ 27મા વર્ષમાં પ્રવેશ કરી 27 વર્ષથી આ પરંપરાને જાળવી રાખવા માટે સમસ્ત ગામ અને ગામના સંતો, ગિરનારમાં રહેવાવાળા બધા સાધુ સંતોને સાથે મળી અને ગિરનારની પાલખી નીકળે છે, જે ભવનાથ મંદિર થઈ, જૂના અખાડા થઈ અને અહીંયા આવતી હોય છે. એ નિમિત્તે અહીંયા પ્રસાદીનું વિતરણ થાય છે, સાધુ સંતોનો ભંડારો કરવામાં આવે છે. એ ગુરુ મહારાજ શ્રી લક્ષ્મણગીરી બાપુના સાનિધ્યમાં અમે માનીએ છીએ અને એમની હયાતીમાં પણ આ પરંપરા જળવાતી હતી. આજે પણ અમે આગળ પણ આ પરંપરાને ધપાવતા રહીશું. દત્તાત્રેય જયંતિ એટલે આજે દત્ત ભગવાનનો જન્મદિવસ છે. જેમ આપણે પોતપોતાના જન્મદિવસ ઉજવતા હોય એમ આપણા ઈષ્ટદેવ દત્તાત્રેય ભગવાન, જે ગિરનારના અધિષ્ઠાત્રા દેવ છે, જે ગિરનાર દત્તાત્રેય ભગવાનના નામથી જ ઓળખાય છે, એવા ગિરનારી મહારાજનું આજે જન્મ જયંતિ છે. અને એ જન્મ જયંતિ જો હોય ને સર્વજનોની ઉમંગ હોય છે. અને બધા યાત્રુઓ જેમ પૂનમ ભરવા આવતા હોય છે, એમના માટે આ મોટી પૂનમ કહેવામાં આવે છે. એ પૂનમ નિમિત્તે આજે દત્તાત્રેય જયંતિ ઉજવાણી. ये गुरु दत्तात्रेय जयंती है, तो आज मतलब जो गिरनारना जे स्थानिक यहाँ जो गिरनार तलहटी में रहते महात्माओं सब उत्साह में दत्त जयंती का मतलब यहाँ से जो पालकी निकलती है तो दत्त चौक से मरगी कुंड में स्नान करके फिर जूना अखाड़ा में आते हैं. खास करके दत्त जयंती का माहौल यहाँ जूना अखाड़ा में रहता है. दत्तात्रेय भगवान का 10 शरण पादुका से मतलब ये जो पालकी जाती है ये मरगी कुंड तक ये मतलब जुलूस आता है. मरगी कुंड से वापस ये आता है जूना अखाड़ा में. दत्त भगवान की पालकी यात्रा ना आयोजन हुआ था. दत्त भगवान की जो पालकी निकलती है सब साथ में भक्तों लोग, महात्मा लोग सब गाजते वाजते पालकी लेके दत्त भगवान की मतलब ये जो दत्तात्रेय जयंती है. हरिओम तत्सत. जय गुरुदत्त, जय गिरनारी महाराज. ओम नमो नारायण. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ઘરકંકાસ અને ઝઘડાના કારણે શિક્ષિકાના પતિએ પોલીસને ગુમરાહ કરી ધંધે લગાડી દીધી હતી. જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ પર એક અજાણ્યા શખ્સે ગુરુવારના બપોરના કોલ કરી ભેસાણ ચોકડી નજીક આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની શિક્ષિકા પોતાની સાથે જ્વલનશીલ પદાર્થ લઈને આવી છે અને બાળકોના જીવનું જોખમ છે. બપોરના 2 વાગ્યા સુધીનો જ સમય છે બાળકોને બચાવવાનો. તેવો કોલ મળતાની સાથે જ જૂનાગઢ પોલીસની જુદી જુદી ટીમો અને બ્રાન્ચો પોદાર સ્કૂલ ખાતે દોડી ગઈ હતી. બાળકોની સુરક્ષા અને સલામતીની ગંભીરતાને ધ્યાને રાખીને આ કોલ મળતાની સાથે જ ડોગ સ્ક્વોડ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ તાલુકા પોલીસની ટીમ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે પહોંચી હતી. પોલીસે સૌથી પહેલા બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી. સ્કૂલ સંચાલકોના સહયોગથી બાળકોમાં ડરનો માહોલ ઊભો ન થાય તે માટે સાવચેતીપૂર્વક કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ સ્કૂલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે તમામ રૂમ અને પરિસરને ચકાસ્યો, પરંતુ કોઈ પણ જોખમકારક કે શંકાસ્પદ વસ્તુ અથવા પદાર્થ મળી આવ્યો ન હતો. એટલે પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. બાદમાં શિક્ષિકાની પૂછપરછ કરી હતી, જેમાં મોટો ખુલાસો થયો હતો.
શિક્ષિકા અને તેના પતિને છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. તેનો પતિ હાલ મહારાષ્ટ્રમાં છે. પત્નીને બદનામ કરવા માટે પતિએ પોલીસમાં આ ખોટો કોલ કરી ગુમરાહ કરવાનું કૃત્ય કર્યાનું સામે આવ્યું હતું, જેને લઈને પોલીસે શિક્ષિકા નેહા મહેતાના પતિ સામે ફરિયાદ નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. आज सर पुलिस जूनागढ़ पुलिस डिपार्टमेंट के कुछ पर्सनल्स आए थे और उन्होंने कहा कि सुरक्षित बच्चे सुरक्षा का प्रोटोकॉल जानते हैं. मैं बिल्कुल हम मॉक ड्रिल कंडक्ट करते हैं, सीबीएसई अफिलिएटेड स्कूल है, तो उन्होंने मॉक ड्रिल जैसा कंडक्ट किया और हमारे बच्चे सुरक्षित सेफ असेंबली एरिया फुटबॉल कोर्ट पर सुरक्षित बैठे और टीम आई थी, उन्होंने इंस्पेक्शन किया और महिला पुलिस ऑफिसर आई, उन्होंने बच्चों का उत्साह बढ़ाया कि आप रियली बच्चे यहाँ के सभी सेफ्टी प्रोटोकॉल से अवगत हैं और जब भी कभी कुछ ऐसे आपदा आएगी तो वो अपने को सुरक्षित रख सकते हैं. तो मैं इसमें सभी पेरेंट का धन्यवाद करना चाहूँगा. ये प्राइवेट अनएडेड स्कूल है. हम बिल्डिंग इवैक्यूएशन मॉक ड्रिल करते हैं टाइम टू टाइम, एक साल में 4 बार कम से कम करते हैं. मेरे लगभग हायर क्लास के बच्चे और सभी बच्चे इस तरह तैयार हैं कि कोई आपदा की स्थिति में अपने को सुरक्षित कैसे रखा जाए. इसमें मैं सभी पेरेंट का धन्यवाद करना चाहूँगा. घर पे भी उनका उत्साह बढ़ाते हैं और आज आप लोगों से भी उम्मीद करता हूँ भविष्य में हमारा मार्गदर्शन करिए. कुछ नई जो नियम आते हैं बच्चों की सेफ्टी के लिए, तो हमें पुलिस ने यहाँ पे जांच की थी? कुछ आधा घंटा करीब लगा होगा और उतना तो हमारे बिल्डिंग, जब मैं भी मॉक ड्रिल करता हूँ तो इतना लग ही जाता है. 2 से 3 मिनट बच्चे बिल्डिंग इवैक्यूएट करते हैं. उसके बाद जैसे मॉक फायर ड्रिल होता है तो फायर के इंस्ट्रूमेंट हैं, अर्थक्वेक है, उसके बारे में बताते हैं. जिला पुलिस कंट्रोल रूम में आज रोज 12 वाग्या अन्वये एक मैसेज आवेलो फोन थी कि सुखपुरनी पोदार स्कूल में फरज बजावता शिक्षक नेहा मेहता स्कूल में बाळकोने नुकसान थाय तेवी कोई वस्तु साथे राखेल छे अने तेमज जो 2 वाग्या सुधीमां बाळकोने टाइम छे त्यां सुधीमां बाळकोने बचावी लेशो. आ टाइपनी फोन कॉल थी माहिती जिला पुलिस कंट्रोल रूम ने मळता तेओए पोलीस अधीक्षक ने जाण करेली अने पोलीस अधीक्षक श्री द्वारा जूनागढ़ जिल्लानी बीडीडीएसनी टीम, डॉग स्क्वॉडनी टीम तथा एलसीबी एसओजी तथा अन्य टीमों बनावीने पोदार स्कूल खाते मोकलेली अने पोदार स्कूल में जे शिक्षक नेहाबेन मेहता छे तेओनी विशेष पूछपरछ करेली अने समग्र जे पोदार स्कूल छे तेमां बाळकोने इवेक्युएशन करावीने जे पोदार स्कूल छे त्यां चेक करता आ प्रकारनी कोईपण जे हकीकत हती ते रूपनी माहिती मळी आवेल नथी અને કોઈ પણ જે સંવેદનશીલ પદાર્થ કે એવું કોઈ પણ વસ્તુ હોય તે પોદાર સ્કૂલ ખાતેથી મળી આવેલ નથી. જે બાબતે જ્યાં શિક્ષક નેહાબેન મહેતા છે તેઓની વિશેષ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેમના જે પતિ છે તેઓ મહારાષ્ટ્ર ખાતે રહે છે, જેઓનું નામ રાજુ હેમારામ જાંગીડ છે. તેઓ 2025માં તેમને સી ડિવિઝન અને મહિલા પોલીસ સ્ટેશન ખાતે મારામારીની એવી ફરિયાદો નોંધાવેલી છે. જે નેહાબેન છે તેઓએ જણાવેલ કે જે આરોપી છે એટલે કે એમના પતિ છે તેઓ દ્વારા અવારનવાર પૈસાની માંગણી કરવામાં આવે છે અને જો આ પૈસાની માંગણી સંતોષવામાં ન આવે તો તેઓને કોઈ ગંભીર ગુનામાં ફિટ કરી દેશે, ફસાવી દેશે અથવા તો તે જે જગ્યાએ કામ કરે છે તે જગ્યાએ પણ તેઓને બદનામ કરશે. એટલે આ પ્રકારનો રાગ દ્વેષ રાખીને તેમના પતિએ આ જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને ખોટી માહિતી આપેલી અને જે આ તેમના પત્ની છે તેમની પાસેથી અવારનવાર આ રીતે પૈસા પડાવવા અને તે બાબતની જે સમગ્ર માહિતી છે તેના અન્વયે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે. હાલ જે આરોપી છે તેઓને પકડવા સારું મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ખાતે ટીમ રવાના કરેલ છે. આરોપી ટૂંક જ સમયમાં મળી જશે, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવાશે. જે આવા અફવાઓના ફેક કોલ હોય છે તે સમય દરમિયાન जनताओं तेज नम्र अपील है कि जे आ प्रकारनी माहिती होय छे तेने साचे ज मानीने आज जे पोदार स्कूल में रेस्क्यू करवामां आवेला इवेक्युएशन ते तात्कालिक इवेक्युएट करी देवामां आवे जग्याने. कारण के कोई पण एक पण घटना जो आ प्रकारनी बनी जाए तो तेने आपणे गफलत तरीके लई शकाय नहीं. એટલે તાત્કાલિક ઇવેક્યુએશન કરવામાં આવે અને જે પોલીસ અને જે અન્ય ટીમો હોય છે તેઓને સાથ સહકાર પૂરતો આપવામાં આવે. ખાસ આનો અહેમ શું હતો? खास जे अहम है कि आ जे नेहाबेन मेहता है तेओ जे जॉब करे छे अने जे पोदार स्कूल खाते तेओ जॉब करे छे तो तेओने बदनाम करवानो अने तेओनी पासेथी आ जो मांगणी ना संतोषाय पैसानी तो तेओने आ रीते एन केन प्रकारे बदनाम करवानो इरादो.
જૂનાગઢના 4 ખતરનાક આરોપીઓને ગુજસીટોક હેઠળ વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ માટેની ઝુંબેશ તેજ કરી છે. આ આરોપીઓ અગાઉ કુલ 31 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે આરોપીઓ ભાવેશ ઉર્ફે ભાવિન ખોડાભાઈ બઢ, દિલીપ ઉર્ફે દિલા ભગાભાઈ છેલાણા, નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બઢ અને જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુળ પર ગુનો દાખલ થયા બાદથી જ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેમના રહેઠાણ, છુપાવવાના આશ્રય સ્થાનો તેમજ ઉઠક બેઠકના સ્થળો પર સઘન તપાસો કરી હોવા છતાં આ આરોપીઓ જાણી જોઈને અને ઈરાદાપૂર્વક પોતાની ધરપકડ ટાળીને નાસ્તા ફરી રહ્યા છે. સંગઠિત ગુના આચરતી આ ટોળકી વિરુદ્ધ કાયદાકીય સકંજો વધુ કડક બનાવવા માટે પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તપાસ વધુ તેજ કરી છે. વલસાડના વિશ્વંભરી ધામની પોલ ખોલનાર વકીલનું અપહરણ કરનાર 4 શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ભેસાણ ખાતે રહેતા એડવોકેટ સંજયભાઈ ભીખુભાઈ કાપડિયાએ વલસાડ સ્થિત 2 ધાર્મિક ટ્રસ્ટોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી. આ માહિતીના આધારે સરકારી તંત્ર દ્વારા ટ્રસ્ટો વિરુદ્ધ કડક કાર્યવાહી થતા બંદૂક રાખીને ટ્રસ્ટ સાથે સંકળાયેલા આરોપીઓએ વકીલ સંજયભાઈ અને તેમના 2 સાથીઓનું તેમના જ ગામ નજીકથી અપહરણ કર્યું હતું. જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં જ ફિલ્મી ઢબે 4 અપહરણકારોને પકડી પાડ્યા હતા. જૂનાગઢ ગ્રામ્ય ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે સંજય કાપડિયાના નિવેદન પરથી સમગ્ર ઘટનાક્રમ અને તેની પાછળના કારણોનો ખુલાસો થયો હતો. ફરિયાદી સંજય કાપડિયાએ જણાવ્યું હતું કે તેઓ થોડા સમય પહેલા વલસાડ તાલુકાના રાબડા ગામે આવેલા વિશ્વંભરી મંદિર ખાતે ગયા હતા અને 100 રૂપિયાનું દાન કર્યું હતું. તેમને આપવામાં આવેલી પહોંચમાં ગેરરીતિની શંકા જતા તેમણે ચેરિટી કમિશનર કચેરી વલસાડ ખાતેથી આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી. આ લડતના કારણે માં વિશ્વંભરી ધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને માં વિશ્વ વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટમાં ચાલતી ગંભીર ગેરરીતિઓ જાહેર થઈ હતી. સંજય કાપડિયાની આરટીઆઈના પગલે ટ્રસ્ટો પર આવેલી આફતનું બંદૂક રાખી ટ્રસ્ટ સાથે સંકળાયેલા આરોપીઓએ તેમની સામે બદલાની ભાવનાથી હુમલો અને અપહરણનું કાવતરું રચ્યું હતું. આરોપીઓએ સંજય કાપડિયાની મોટરસાયકલ અને 3 મિત્રોના મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા. આરોપીઓએ રસ્તામાં તેમને ઢોર માર માર્યો હતો અને ધમકી આપી હતી. ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી નાકાબંધી કરી ધંધુકાથી રાબોડા ગામના પ્રશાંત સુરેશભાઈ ડેડુકિયા, નવસારીના કમલેશ ધીરુભાઈ રૂડાણી, મીત જગદીશ વેકરિયા અને વડોદરાના અજય માસ્તર હીરા બોઘરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ગતરોજ એવો બનાવ બનેલો કે મારું અપહરણ થયેલું, મારી સાથે બીજા 2 મારા જે સાથે કામ કરે છે તે લોકોના પણ અપહરણ થયેલા અને વલસાડથી જે લોકો આવ્યા હતા એના દ્વારા અમારું અપહરણ કરવામાં આવ્યું હતું. અમને રફાડિયા મુકામેથી છેક ધંધુકા સુધી આ લોકો લઈ ગયા અને ગુજરાત પોલીસનો આભાર કે એમણે અમને ધંધુકા પહોંચતા અમારો છુટકારો કરાવ્યો અને અમને એમાંથી બચાવ્યા. પાછલા 5-6 મહિનાથી જે આ વિશ્વંભરી ધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને મા વિશ્વ વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ જે છે રાબડા ખાતે જે આવેલું છે વિશ્વંભરી ધામ, એમાં ચાલતી ગેરરીતિઓ બાબતે મેં જે કાગળો મંગાવી અને એના બાબતે અરજી અહેવાલ કર્યા અને જે ગેરરીતિઓ જાહેર થઈ, જેમ કે શરત ભંગ, ગેરકાયદેસરના બાંધકામો, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી, આ સિવાય રોડ રસ્તા પરના દબાણો, લેન્ડ ગ્રેબિંગ, એ સિવાય જે ટ્રસ્ટો છે ટ્રસ્ટોમાં જે હિસાબો છે હિસાબોમાં પણ ગેરરીતિ, ફૂડ એન્ડ ડ્રગ દ્વારા પણ ત્યાં રેડ કરવામાં આવી હતી. તો એ રેડ દરમિયાન પણ 6 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ સિવાય તોલમાપ વિભાગ દ્વારા પણ ત્યાં રેડ કરવામાં આવી હતી. ત્યાં 5 એકમોમાં જે તે એકમોને હજારો રૂપિયામાં દંડ આપવામાં આવેલો હતો. પીજીવીસીએલ દ્વારા પણ રેડ કરવામાં આવેલી હતી, તેમાં પણ એને વીજ ચોરીનો દંડ કરવામાં આવેલો હતો. આ સિવાય ત્યાં એક જે કહેવાતી પાઠશાળા ઉપર એક ફાઈબરનો હિમાલય બનાવવામાં આવેલ છે. આ હિમાલય છે એ ફાઈબરનો પીઓપી ટાઈપ ફાઈબર કંઈક બનાવેલું છે. તો એમાં મેં જિલ્લા સ્વાગતમાં અરજી કરેલી હતી અને જિલ્લા સ્વાગતમાં એવો નિર્ણય આવ્યો હતો કે આ જે હિમાલય છે એને તરત જ સીલ કરવો. તો આ જે સીલિંગ થાય અને એના બળાપાને કારણે આજે એ લોકો મારા ઉપર હુમલો કરી અને મને બળજબરીપૂર્વક મારું અપહરણ કરી અને મારી સાથે બીજે 2 અન્ય લોકો હતા એને અપહરણ કરી લોકો લઈ ગયેલા અને અમારો ધંધુકાથી છુટકારો થયેલ છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે
અપહરણ તથા ધાડ પાડવાની એક ઘટના બનેલી. જે બનાવની વિગત એવી છે કે સંજયભાઈ કાપડિયા જે તડકા પીપળિયા રહે છે, તેઓ થોડા સમય પહેલાં વિશ્વંભરી ધામ રાબડા ગામ ખાતે, જે જિલ્લા વલસાડ ખાતે આવેલું છે, ત્યાં તેઓ ગયેલ હોય. એ સમય દરમિયાન તેઓએ 100 રૂપિયા જેવું દાન કરેલું હોય. જે દાનની પહોંચ તેઓને મળેલી, પરંતુ તેમાં કંઈ ગેરકાયદેસર હોય તેવું જણાતા તેઓએ આરટીઆઈથી વિવિધ માહિતી માગેલી હોય. જે અનુસંધાને ચેરિટી કમિશનરશ્રીની કચેરી વલસાડ દ્વારા જે વિશ્વંભરી ધામ છે ત્યાં એક હિમાલય બનેલો છે, તે હિમાલયને સીલ કરવાનો હુકમ થયેલો હોય, જેથી આ કામના તમામ આરોપીઓ છે તેઓ કોઈ પણ રીતે જે આ વિશ્વંભરી ધામ છે તેઓની સાથે સંકળાયેલા હોય. જેથી આરોપીઓએ મનદુખ રાખી અને રાગદ્વેષ રાખી જે સંજયભાઈ કાપડિયા છે તેઓનું અપહરણ કરવા તથા તેઓને માર મારવાનો પ્લાન બનાવેલો હોય. આ સમય દરમિયાન તેઓ જે સંજયભાઈ કાપડિયા છે તેઓ જેતપુર બગસરા રોડ ઉપર શ્યામ હોટેલ આવેલી છે, ત્યાં તેઓના મિત્રો સાથે હોય. તે સમય દરમિયાન અચાનક આ આરોપીઓ ત્યાં ઘસી આવેલા અને તેમાં કેટલીક મહિલાઓ પણ હતી. આ મહિલાઓએ તેઓની સાથે બોલાચાલી કરેલી અને આ સમય દરમિયાન સંજયભાઈ કાપડિયા, રાજેશ સાહુ અને રવિ પાસવાન નામના વ્યક્તિઓને બેટ વડે માર મારી અને તેઓને અપહરણ કરી તેઓને ગાડીમાં બેસાડીને ગાડીઓ જે છે તે જસદણ વિછ્યા તરફ રવાના થયેલી. આ સમય દરમિયાન આ માહિતી પોલીસને મળતા સ્થાનિક પોલીસ અધિકારી વણજારા સાહેબ દ્વારા આ માહિતી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને કન્વે કરી. એટલે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના અન્વયે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં તથા જૂનાગઢની આસપાસના જે જિલ્લાઓ છે તેમાં નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા માહિતી આપવામાં આવેલી. જેના અનુસંધાને સમગ્ર જે નજીકના જિલ્લાઓ છે તેમાં નાકાબંધી કરવામાં આવેલી. અને આ સમય દરમિયાન જે આરોપીઓ છે તેઓ ધંધુકા ખાતે પહોંચતા બાતમી મળેલી કે જે આરોપીઓ છે તે જે આ વિક્ટીમ છે તેઓને અપહરણ કરીને ધંધુકા ખાતે પહોંચેલ છે. જે અન્વયે ધંધુકાના સ્થાનિક ડીવાયએસપી શ્રી આસ્થા રાણા સાહેબ તથા ધંધુકા પીઆઈ અમિત જાનીનો સંપર્ક કરી તેઓને જાણ કરેલ કે આ પ્રકારના પહેરવેશ તથા આ પ્રકારની ગાડીઓ સાથે આ આરોપીઓ આ ધંધુકા ખાતે આવી રહેલ છે. જે અન્વયે ધંધુકા પોસ્ટ દ્વારા જે ધંધુકાના સમગ્ર એન્ટ્રી એક્ઝિટ છે તેઓને સીલ કરવામાં આવેલા અને એ સમય દરમિયાન ભેસાણ પોલીસ સ્ટેશનની ટીમ પણ ધંધુકા પહોંચી ગયેલી અને આરોપીઓની વોચ તપાસમાં હતા. તે દરમિયાન આરોપીઓ મળી આવેલા અને જે અન્વયે 4 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે. પ્રશાંત સુરેશ ડેડકિયા, કમલેશ ધીરુ રૂદાણી, મિત જગદીશ વેકરિયા તથા અજય હરિભાઈ બોગરા નામના 4 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે. અને એક ક્રેટા કાર GJ21BC 5445 નામની જે કાર છે તે પણ કબજે કરવામાં આવેલી છે. આ સમય દરમિયાન સંજયભાઈ કાપડિયા નામના જે વ્યક્તિ છે તેઓને વિશેષ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે જે આરોપીઓ છે તેઓએ મારા પાસે જે આજ દિન સુધી મેં આરટીઆઈની માહિતી માગેલી છે તે તમામ માહિતી આરોપીઓને હેન્ડઓવર કરી દેવી અને તમામ અરજીઓ કરેલી છે તે તમામ અરજીઓ પાછી ખેંચી લઉં તો જ તે મને જાનથી નહીં મારી નાખે, અન્યથા તે મારા હાથની જે આંગળીઓ છે તે સુડી વડે કાપી નાખશે. અને આ બધી બાબતો મેં ગભરામણમાં સ્વીકારી લીધી કે હું અરજીઓ મારી પાછી ખેંચી લઈશ. જે અન્વયે તેઓએ મને ધંધુકા ખાતે ઉતારવાનો પ્લાન કરેલો અને આ સમય દરમિયાન સમગ્ર જે આરોપીઓ છે તેઓ પકડાઈ ગયેલા છે. અને બાકીના જે આરોપીઓ છે જે અન્ય ઈસમો પુરુષ અને સ્ત્રીઓ છે તેઓને પકડવા હાલ વિવિધ ટીમો બનાવેલી છે. કેશોદના અજાબ ગામમાં બેફામ દારૂ વેચાતો હોવાનું જણાવી દૂષણ બંધ કરવા માંગણી કરવામાં આવી છે. આ મામલે કેશોદ તાલુકા પંચાયતના મહિલા સભ્ય હર્ષાબેન અગેરાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી ગામમાં દારૂ બંધ કરાવવા માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે અવારનવાર રજૂઆત કરવા છતાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. તેમણે પોલીસ દ્વારા કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપ કર્યા હતા. દારૂ બંધ નહીં થાય તો જનતા રેડની પણ ચીમકી ઉચ્ચારી હતી. ગામમાં એક મહિલાએ દારૂ પી ધમાલ કરી લોકોને પરેશાન કરતી હોવાનું પણ જણાવ્યું હતું. આજે મારા પાડોશમાં એક મહિલા દારૂ પી અને તાંડવ કરી અને ગાળો ભાંડે. સ્ત્રીઓ બહાર ના નીકળી શકે, નાના બાળકો પણ બહાર ના નીકળી શકે, યુવતીઓ પણ આ ગાળો સાંભળીને ન નીકળી શકે. એટલે આજે અમે 112માં ફોન કરી
અને 112 બોલાવી અને અહીંયા પોલીસ સ્ટેશન એની માથે ફરિયાદ કરાવી. અને મારા ગામમાં મેં વારંવાર રજૂઆત કરી. અમારા ગામ તરફથી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. આપણા ડીવાયએસપી સાહેબને પણ મેં વાત કરેલી છે, પીઆઈ સાહેબને પણ વાત કરેલી છે, પણ તંત્રને ક્યાંક ને ક્યાંક બેદરકારીને કારણે કે ક્યાંક ને ક્યાંક પોતાના અંગત સ્વાદ હાટું થઈને દારૂમાં કોઈ રેડ નથી કરતું. અને ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં તો આ દારૂ આવે ક્યાંથી? મારા ગામમાં અત્યારે બજારે ગલીએ દારૂના ભઠ્ઠા હાલે, ઇંગ્લિશ દારૂ ગમે ત્યારે જોઈતી મળે છે. તો આ બાબત કેમ આ તંત્ર ધ્યાન નથી આપતી કે કોઈને પકડતી નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? જો આ બાબત મારા ગામમાં 10 તારીખ સુધીમાં જો દારૂ બંધ નહીં થાય તો હું મારા ગામ લોકો અથવા કેશોદના બધા લોકોને સાથે રાખી અને હું અનશન ઉપર બેસી. છતાંય જો કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે જનતા રેડ પણ કરીશું. તો આ બાબત કડક કાર્ય કરવામાં આવે એવી અમે આ તંત્ર પાસેથી અપેક્ષા રાખીએ. કારણ કે વહેલી તકે આ બાબત દારૂ ગાંધીના ગુજરાતમાં બંધ થાય એવી અમે પોલીસ તંત્રને જાણ કરીએ છીએ. અમારા ગામમાં અમારા બાજુમાં એક બેન રોજ દારૂ પીને ઘરે આવીને ધમપછાડા કરે છે, જેમ આવે એમ વર્તન કરે છે. અમે નામે ઠામે નાના બાળકો, મોટી બાયું કોઈ બહાર નીકળે એમ નથી, એવું એનું વર્તન છે. પણ ઘણીવાર પોલીસ ચોકી આવીને ફરિયાદ કરેલી છે, પણ પોલીસવાળા કાંઈ એ મુદ્દો ધ્યાનમાં લઈને અમારું કાંઈ સાંભળતા નથી. કેટલી વાર તો આવેદનપત્ર આપેલો છે. ગામના લોકો અમને એમ કહે છે કે હવે તમે આ કંઈક દારૂનું કંઈક બંધ કરાવો, પણ કેવી રીતના? કાં અમને પોલીસવાળા રોજ આપો ને કાં એનું કંઈક નિવાકરણ લઈ આવો. ધોરાજીમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ પીજીવીસીએલ દ્વારા શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ શરૂ કરાયું હતું. પીજીવીસીએલ તેમજ વડોદરા વિજિલન્સ રાજકોટની ટીમો સાથે 15 થી 20 ગાડીઓના કાફલા સાથે વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ ચેકિંગને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો. કુલ 14 ટીમો ખાબકી હતી. ધોરાજી ઉપરાંત ઉપલેટા તાલુકામાં અને ભાયાવદર વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભાવિકોની સુવિધા માટે શિવરાત્રીના મેળા દરમિયાન હોટેલ ગેસ્ટ હાઉસ સંચાલકો ટોયલેટ યુરિનલ ખુલ્લા રાખશે. વિલિંગડન ડેમ, જટાશંકર જંગલ વિસ્તાર, નારાયણ જલા સહિતના 36 જેટલા નદી તળાવમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ. ઘર કંકાસ અને ઝઘડાના કારણે શિક્ષિકાના પતિએ પોલીસને કરી ગુમરાહ. અને વલસાડના વિશ્વંભરી ધામની પોલ ખોલનાર વકીલનું અપહરણ કરનાર 4 શખ્સની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય.
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.